હવે આપણે ઓર્થો 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 ડેશ ટેટ્રા વિસ્થાપિત બાયફિનાઇલ હવે આની અંદર આપણે જોઈશું કિરાલિટી। તો અહીં એક્ઝામ્પલ આપણને આ રીતે પૂછાય, પરીક્ષામાં પૂછાયેલું એ કે બાયફિનાઇલ છે, અહીંયા NO2 ગ્રુપ, COOH ગ્રુપ અને અહીંયા એની સામે બીજું બેન્ઝીન બોલાય જેની અંદર અહીંયા COOH ગ્રુપ અને અહીંયા NO2 ગ્રુપ। ઓકે, તો આની અંદર સિસ્ટમ sp3 સંકરણ ધરાવે છે, માટે આમાં એક પણ કિરાલ કાર્બન નથી। બેન્ઝીન બોલે sp2 સંકરણ ધરાવે માટે તેમાં કિરાલ કાર્બન હોતો નથી। પણ જો આપણે ખાલી આ રીતે સાયક્લિક રચના બનાવેલી હોય તો અહીં આ બંને ફિનાઇલમાંથી એક ફિનાઇલ સિગ્મા બંધ ઉપર સતત રોટેટ થઈ શકે છે। એક ફિનાઇલ સ્થિર રહે બોર્ડ ઉપર તો બીજું ફિનાઇલ એમાં રોટેશન કર્યા જ કરે। ક્લિયર? આ બંને પ્લેનર છે એટલે બંને આ રીતે એક જ સમતલ ઉપર હોય, પણ જ્યારે તેના ઓર્થો સ્થાન ઉપર ક્રિયાશીલ સમૂહ આવે એટલે અહીં ગીચતા ઉત્પન્ન થાય અને એ સ્ટેરિક અસરને કારણે શું થશે, એક ફિનાઇલ છે, એક ફિનાઇલ ગ્રુપ એ આ રીતે બોર્ડ ઉપર રહેશે અને એક ફિનાઇલ ગ્રુપ એ બોર્ડની શું થશે, બહાર નીકળી જશે। સમજ પડે? એક ગ્રુપ થશે બોર્ડની બહાર નીકળી જશે અને તેની ઉપર સમૂહ જોડાયેલા હોય તો તેમાં કિરાલિટી જોવા મળે કે નહીં તે હવે આપણે શોધતા શીખવું છે। એટલે અહીં આ ધારો કે પહેલું બેન્ઝીન મળે બોર્ડ ઉપર છે અને sp2 સંકરણ છે માટે તેની સાથે જોડાયેલા બધા સમૂહ એ પણ સમતલ ઉપર છે। આ પણ ક્યાં છે? સમતલ ઉપર। હવે આ બેન્ઝીન વલયની વાત કરીએ તો આ બેન્ઝીન વલય એ બોર્ડની બહાર નીકળે છે। કેમ? કારણ કે અવરોધક થાય છે ઓર્થોસ્થાનના સમૂહોના લીધે। ક્લિયર? તો અહીંયા મૂક્યો છે NO2 ગ્રુપ, અહીંયા મૂક્યું છે COOH ગ્રુપ। હવે આમાં POS મળે, વિચારી લો। એટલે સિસ્ટમ આ રીતે બોર્ડ ઉપર એક સમતલ અને બીજું બેન્ઝીન વલય આ રીતે છે। ઓકે, સમજી લેજો કે આ વલય ઉપર ધારો કે આ કયું ગ્રુપ જોડાયેલું છે, COOH અને નીચે છે કયું, NO2, બરાબર। હવે હું આનો આ રીતે કટ મારું તો આના બે અડધા ભાગ થઈ જશે। કયો? ઊભો કટ કરીશ હું, બે ભાગ અડધા થઈ ગયા। પણ આ રીતે છે જેમાં NO2 આ બાજુ છે અને COOH, અરે COOH આગળ છે ને NO2 પાછળ છે। ધ્યાન રાખો, કટ કેવી રીતે કર્યો મેં? ઊભો કટ કરું છું। ઊભો કટ કરીશ તો અહીંયા પણ કટ ઊભો જશે તો શું થયું, આ બાજુ શું કયું ગ્રુપ આવ્યું, COOH અને પાછળ NO2। હવે એકબીજાના પ્રતિબિંબ બંધ બેસતા થાય ના થાય? સમજણ પડી? કારણ કે આ સમતલ ઉપર કટ આ રીતે વાગ્યો તો આના બે ટુકડા થયા, આના બે ટુકડા થયા, પણ આ બાજુ COOH, આ બાજુ NO2। હવે એનું પ્રતિબિંબ લેવા જો, પ્રતિબિંબ બંધ બેસતું ગોઠવાય નહીં, માટે POS નથી। કેમ નથી POS? એનું કારણ એક જ, કારણ કે અહીંયા બંને સમૂહ કેવા આપ્યા, ઓર્થો ઓર્થો ઉપર જુદા જુદા આપ્યા છે। જો સમાન આપ્યા હોત તો આ COOH આ COOH અથવા આ NO2 આ NO2, હવે કટ કરો તો POS મળે। સમજણ પડી? એટલે ઓર્થો ઓર્થો ટેટ્રા સબસ્ટિટ્યુટ વિસ્થાપિત સમૂહની અંદર જો અહીં બે સમૂહ સરખા આવેલા હોત તો આપણને POS મળત, પણ અહીંયા POS મળતી નથી। એટલે આના માટે આપણે કહીએ તો CC POS COS કિરાલિટી
અને પ્રકાશ ક્રિયાશીલ ગુણધર્મ શું થાય? તો COS CC નથી, POS નથી, COS નથી, માટે કિરાલિટી અને પ્રકાશીય ગુણધર્મ જોવા મળે છે. ચલો બીજું ઉદાહરણ જોઈએ. COOH NO2 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 ક્લિયર? તો CC POS COS કિરાલિટી પ્રકાશીય ગુણધર્મ પ્રકાશ ક્રિયાશીલ. તો અહીંયા કિરાલ કેન્દ્ર નથી, પણ શું કહ્યું હતું? ઓર્થો સ્થાન ઉપર બે સમાન સમૂહ આવે તો વચ્ચેથી કટ કરીશું આને આ રીતે આડું રાખીને, બરાબર? તો કટ કરવાથી આપણને શું મળશે? POS મળે. COS નથી, કિરાલિટી નથી, પ્રકાશીય ગુણધર્મ પણ નથી. બીજું ઉદાહરણ. NO2 COOH NO2 NO2 અને Cl. તો આપણને POS મળશે, કારણ કે અહીંયાથી આમ કટ મારીશું તો Cl અડધો થશે, NO2 ઉપર, NO2 અડધો નીચે, અને આ કટ કેવો આવશે? સમતલ ઉપરથી સીધો, બરાબર? એટલે આમાં કિરાલ કાર્બન નથી, POS છે, COS નથી, કિરાલિટી નથી, પ્રકાશીય ગુણધર્મ પણ નથી. ત્રીજું ઉદાહરણ. COOH NO2 NO2 Br. હવે શું ઓપિનિયન તમારો? એક તો કિરાલ કેન્દ્ર નથી, POS છે નથી. કેમ? કારણ કે અહીંયાથી સીધો કટ કરીએ આપણે તો એક બાજુ NO2 બે સરખા થયા, પણ એક બાજુ શું આવ્યું? Br. Br એ આખું કામ બગાડી દીધું આના POS માટેનું. POS માટે Br અહીંયા મૂક્યો તો મળી જાત, પણ જો આ બંને કોઈ એક સ્થાનમાં આવી ગયો તો સમજી લો એને POS મળે નહીં. COS મળતો નથી, માટે કિરાલિટીનો ગુણધર્મ જોવા મળે છે. ક્લિયર? તો હવે આટલા એક્ઝામ્પલો જોયા પછી હું કહી શકું છું કે તમે 100% કોઈ પણ પદાર્થ કિરાલિટી દર્શાવે છે કે નહીં, કે પ્રકાશ ક્રિયાશીલ ગુણધર્મ ધરાવતો નથી, તે તમે સરળતાથી શોધી શકશો. તો અહીંયા આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. ફિશર પ્રક્ષેપ સૂત્ર એટલે ફિશર પ્રોજેક્શન ફોર્મ્યુલા, અથવા એને બીજું નામ આપીએ વેજ ડેશ ફોર્મ્યુલા પણ કહેવામાં આવે છે. આ ફિશર પ્રક્ષેપ સૂત્ર કેવી રીતે બને છે અને તેનું કેવી રીતે એને સાદા દ્વિપરિમાણ સૂત્રમાં રૂપાંતર કરી શકાય તે આપણે અહીંયા આજે ભણીશું. અને તેના આધારિત ઘણા બધા MCQ જે નીટ અને જીમાં અત્યાર સુધી પૂછાતા આવેલા છે અને તે કેવી રીતે સોલ્વ કરવા તેની પણ અહીં તમને પૂરેપૂરી સમજ મળી જશે. તો વેજ ડેશ પ્રોજેક્શન ફોર્મ્યુલા
अथवा फिशर प्रोजेक्शन फॉर्म्यूला एने आपणे कहीशुं फिशर प्रक्षेप सूत्र। फिशर प्रक्षेप सूत्र। तो आना माटे एग्जाम्पल तरीके एक उदाहरण लઉં છું, लेक्टिक एसिड COOH CH3 आ OH અને આ H। આ લેક્ટિક એસિડના સૂત્રની અંદર લેક્ટિક એસિડ, તો આ લેક્ટિક એસિડના સૂત્રની અંદર અહીં COOH ગ્રુપ અને મિથાઇલ ગ્રુપને બોર્ડ ઉપર લીધેલા છે, જ્યારે OH અને હાઇડ્રોજન ગ્રુપ જેમાં OH એ વેજ પર છે। વેજ એટલે કે જોનાર તરફ, જેમ કે તમારી તરફ તમે જોઈ રહ્યા છો તો આ તમારી તરફનો OH છે, અને H એ ડેશ પર છે એટલે કે બોડીની પાછળની તરફ છે। ક્લિયર? OH એ વેજ પર છે, OH વેજ એટલે તમારી તરફ, અને ડેશ એટલે કે તમારાથી દૂર। તમારાથી દૂર મતલબ બોર્ડની પાછળની તરફ છે। અહીં વેજ અને ડેશ ને આ રીતે દર્શાવવા તેવું જરૂરી નથી, તમે અહીં આ રીતે પણ આને દર્શાવી શકો, COOH CH3 અને H ડેશને આ રીતે પણ દર્શાવી શકો, અને આ OH ગ્રુપ, આ રીતે પણ આને રજૂ કરી શકાય। બંનેનો મતલબ એક જ થાય, આ નિશાની એ વેજ પરની છે, એ તમારી તરફની છે, અને આ નિશાની એ ડેશ તરફની છે, એટલે કે બોર્ડની પાછળની તરફ છે। તો અહીં આ જે કાર્બન છે એ કાર્બન એ કિરાલ કાર્બન છે, અને કિરાલ કાર્બન ઉપર જોડાયેલો COOH અને મિથાઇલ ગ્રુપ અહીં બોર્ડ ઉપર છે, જ્યારે OH અને H જેમાં OH એ વેજ તરફ છે અને H એ ડેશ તરફ છે। તો અહીં આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ તો ફિશર નામના વૈજ્ઞાનિકે એવું કહ્યું કે અહીં ધારો કે બંધારણ મુજબ જોઈએ તો COOH, ક્લિયર, આ COOH ગ્રીન છે તે મિથાઇલ ગ્રુપ, રેડ એ OH ગ્રુપ અને H એ યલો કલરમાં છે, સમજી લેજો। એટલે અહીં આ જે ગ્રુપ છે, કયા ગ્રુપ? COOH અને કયો ગ્રુપ? મિથાઇલ ગ્રુપ, એ આ રીતે છે જે બોર્ડ ઉપર છે, ક્લિયર। અને OH ગ્રુપ જે રેડ રંગનો છે એ તમારી તરફ છે, અને યલો છે H એ પાછળની તરફ છે। તો ફિશરે કહ્યું કે જો અહીં આ તો ત્રિપરિમાણમાં છે, હવે ફિશરે કહ્યું કે જો અહીં ચોથા નંબરનો જે ગ્રુપ છે પાછળની તરફ છે, OH ગ્રુપને આગળની તરફ લાવવામાં આવે તો શું થાય? ફિશરે કહ્યું કે OH ગ્રુપને તમારે સામાન્ય દ્વિપરિમાણમાં રજૂ કરવું હોય તો શું કરવું પડે? કે જે દ્વિપરિમાણમાં રજૂ કરવું હોય તો OH ગ્રુપને તમારે શું લાવવાનું? આગળ લાવવાનું। તો OH ગ્રુપને આગળ લાવો તો શું થશે? Cl ગ્રુપ આ બાજુ જશે। જ્યારે અહીં COOH અને મિથાઇલ ગ્રુપ તમે જોઈ શકો એમ, COOH અને મિથાઇલ ગ્રુપ જ્યારે OH ને આગળ લાવીએ, જે ડેશ ઉપરનો સભ્ય છે, ડેશને શું કરવાનો? આગળ લાવીએ, તો ડેશને આગળની તરફ લાવીએ
तो COOH અને મિથાઇલ ગ્રુપ એ ક્યાં જાય? પાછળની તરફ જાય છે. કઈ તરફ જશે? પાછળની તરફ જાય છે. એટલે કે ફિશરે કહ્યું કે જો અહીં વેજ અને ડેશ પર રહેલા સમૂહોમાં જો ડેશને આગળની તરફ લાવવામાં આવે તો તે બંને સમૂહ એ તમારી તરફ આવે છે અને આ જે બોર્ડ ઉપરના સમૂહ છે એ ક્યાં જશે? એ પાછળની તરફ જાય છે. એટલે હવે આનું આપણે બંધારણ બનાવવા જઈએ તો આનું બંધારણ બનાવવા જઈએ તો શું થાય? તો ઊભી લાઈનમાં શું આવશે? COOH અને તેને કહ્યું કે કિરાલ કાર્બન ઉપર ક્રોસ કરવો. કિરાલ કાર્બન ઉપર શું બનાવવાનો? ક્રોસ. અને ક્રોસ બનાવીને અહીં COOH ઉપરની તરફ અને CH3 નીચેની તરફ તથા વેજ અને ડેશ પરના સભ્યોને આડી લાઈનમાં અહીં દર્શાવવામાં આવે છે. તો જો શરૂઆતમાં આ રીતે હતું, આ રીતે હતો. ક્લોરીન એ અરે OH ગ્રુપ એ તમારી તરફ હતો અને H ગ્રુપ ક્યાં હતું? પાછળની તરફ. પણ ફિશરના કહેવા પ્રમાણે જ્યારે અહીં આ ચોથા ગ્રુપને આગળ લાવીએ તો શું થાય? Cl એ આ બાજુ, OH આ બાજુ જશે અને H આ બાજુ રહેશે. એટલે આને આપણે આ બાજુ લઈ ગયા અને H આગળની તરફ આવી ગયો. આ COOH. તો આ રીતે ફિશરના સૂત્રને દર્શાવી શકાય. ક્લિયર? સમજણ પડી? એ જ પ્રમાણે આની વાત કરીએ તો એમ એ જ વસ્તુ થશે. અહીં જુઓ તો OH અરે H પાછળની તરફ છે અને OH આગળની તરફ છે. હવે પાછળનાને હું આગળ લાવીશ તો શું થશે? H અને OH આગળની તરફ આવશે જ્યારે COOH અને મિથાઇલ ગ્રુપ એ પાછળની તરફ જાય છે. એટલે બંધારણ બંને માટે કેવું થયું? સરખું થાય છે. બંને માટે બંધારણ કેવું થાય? સરખું થતું હોય છે. એટલે કે અહીં ફિશરે કહ્યું કે વેજ અને ડેશ પરના સમૂહ આડી લાઈનમાં હોવા જોઈએ. ક્લિયર? જ્યારે બોર્ડ ઉપરના જે સમૂહ હતા COOH અને CH3 સમૂહ, તો આ સમૂહ એ ઊભી લાઈનમાં હોવા જોઈએ. કઈ લાઈનમાં? ઊભી લાઈનમાં. વેજ અને ડેશ પરના સમૂહ કઈ શરત મૂકી દીધી? અને આડી લાઈનમાં હોવા જોઈએ. ક્લિયર? તથા ફિશરે અહીં જ્યારે એના ફિશર પ્રક્ષેપ સૂત્રની રજૂઆત કરી ત્યારે તેને કહ્યું હતું કે કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા હોય, એ લાંબામાં લાંબી શૃંખલાની અંદર પ્રથમ કાર્બન ટોપ ઉપર રહેવો જોઈએ અને કાર્બનની લાંબી શૃંખલા એ ઊભી લાઈનમાં હોવી જોઈએ. એટલે કે IUPAC નામકરણમાં જે કાર્બન પ્રથમ આવે છે તે કાર્બનને અહીં ઊભી લાઈનમાં પ્રથમ મૂકવામાં આવે છે. પરંતુ જ્યારે ફિશરે રજૂઆત કરી ત્યારે IUPAC નામકરણની શોધ થઈ જ ન હતી. ત્યારે ફિશરે એ વખતે રજૂઆત કરી હતી કે મોસ્ટ ઓક્સિડાઇઝિંગ ગ્રુપ એટલે જેનું સહેલાઈથી ઓક્સિડેશન થઈ શકતું હોય તેવા ઓક્સિડાઇઝિંગ ગ્રુપો એ ટોપ ઉપર હોવા જોઈએ. અને પાછળ જતા IUPAC નામકરણમાં પણ એવું જ પુરવાર થયું કે આલ્ડીહાઇડ, કાર્બોક્સિલિક એસિડ આ બધા ગ્રુપ ક્યાં હોય? ટોપ ઉપર હોય છે. ક્લિયર? અહીં ફિશર પ્રક્ષેપ સૂત્રની અંદર તમે જુઓ તો COOH ઉપરની તરફ, C અને CH3 નીચેની તરફ. તો COOH એ કયું ગ્રુપ છે? ઓક્સિડાઇઝિંગ ગ્રુપ છે. એટલે કે અહીં ફિશરે કહ્યું કે ફિશરે રજૂ કર્યું કે ઓક્સિડાઇઝિંગ ગ્રુપ એ
ઊભી લાઈનમાં પ્રથમ નંબરે હોવું જોઈએ. ક્લિયર? અહીં આ બંધારણ આપણે આ રીતે જોઈએ છે બોડીની સામેથી, પણ ધારો કે કોઈ વ્યક્તિ બોર્ડની પાછળ રહીને ઊભો રહીને જોવે તો કલ્પના કરો કે બોર્ડની પાછળથી જો તમે જોતા હોય તો, જો બોડીની પાછળથી જોતા હોય તો અહીં આ રીતે બંધારણ બને. પાછળની વ્યક્તિ જોતી હોય પાછળની તરફથી તો અહીંયા તમને વેજ ઉપર તેને શું દેખાશે? તો પાછળ ઊભી રહેલી વ્યક્તિને વેજ ઉપર OH દેખાશે, અરે H દેખાશે, અને ડેશ ઉપર શું દેખાશે? OH. ક્લિયર? હવે આને ફિશરમાં કન્વર્ટ કરું તો ફિશરને કન્વર્ટ કરવા માટે ફિશરે કહ્યું હતું કે ડેશ પર રહેલા સમૂહને આગળની તરફ લાવવામાં આવે. ડેશ પર રહેલા સમૂહને ક્યાં લાવવાનો? આગળની તરફ. તો ઊભી લાઈન ઉપર કયા ગ્રુપ? તો ઊભી લાઈન ઉપર કાર્બનના બધા પરમાણુ આવવા જોઈએ અને વચ્ચે ક્રોસ CH3. તો હવે આને હું આ બાજુ OH ને આગળની તરફ ખેંચીશ તો H કઈ તરફ જશે? આ તરફ. તો બંધારણની અંદર કોઈ ફેર પડતો નથી. ફિશરના બંધારણમાં કોઈ જ ફેર પડતો નથી. ફિશરનું બંધારણ અહીં આ રીતે લખવું તેવું જરૂરી નથી. ફિશરનું બંધારણ અહીં સાચું જ લખવું તેવું જરૂરી નથી. કેમ? કારણ કે તમે કોઈ પણ એંગલથી રજૂઆત કરી શકો છો. ફિશરના બંધારણમાં તમે આ રીતે પણ કલ્પના કરી શકો છો. ધારો કે અહીં આ બંને ગ્રુપ પાછળ ગયા અને આ બંને ગ્રુપ આગળ, તો પણ ફિશર જ કહેવાય. સમજણ પડી? એ જ પ્રમાણે આ ગ્રુપ આગળ લાવી દઉં તો પણ ફિશર કહેવાય. તે જ પ્રમાણે આ બંને ગ્રુપ આગળ લાવું તો પણ શું કહેવાય? ફિશર કહેવામાં આવે છે. પણ ફિશરને કહ્યું હતું કે ઓક્સિડાઇઝિંગ ગ્રુપ આગળ ઉપરની ટોચ ઉપર હોવું જોઈએ. પણ એ ક્યારે લાગુ પડે? સાચું ફિશર પ્રક્ષેપ સૂત્ર દર્શાવવાનું કહે તો તે DL માટે લાગુ પડતું હોય છે. DL સંયોજનો હોય તો એ DL વિન્યાસ દર્શાવવા માટે ત્યાં ફિશરનું સાચું સૂત્ર લખવું પડે છે. બાકી જરૂરી નથી કે ફિશરનું સૂત્ર સાચું બનાવવું. પણ MCQ માટે ખાસ યાદ રાખવું પડે કે ટોપ ઉપર કોણ હોવો જોઈએ? કાર્બન. તો એ સાચું ગ્રુપ કહેવાય. તો એ ફિશરનું સચોટ શુદ્ધ બંધારણ કહી શકાય છે. ક્લિયર? એટલે કે અહીં તમે આ જે બંધારણ આપ્યું અથવા આ બંધારણ બંને એક જ બંધારણ છે. અહીં કાર્બન કિરાલ કાર્બન ઉપર આગળ જોઈશું RS નામકરણ. RS નામકરણમાં કહે છે કે જો અહીં આપણે આ કિરાલ કાર્બન ઉપર રહેલા 4 ક્રિયાશીલ સમૂહ જે છે એમનું ડબલ સ્વિચિંગ કરવામાં આવે તો તેના વિન્યાસ ઉપર કોઈ ફેરફાર થતો નથી. કેવું સ્વિચિંગ? ડબલ સ્વિચિંગ. ડબલ સ્વિચિંગ મતલબ કે આ બંનેના સ્થાન બદલી દઉં પહેલા. બરાબર? પહેલું સ્થાન કોને કરું? COOH ને અહીંયા લાવી દઉં અને H ને ઉપર લઈ જાઉં. બીજું સ્વિચિંગ અહીંયા કરું, OH ને નીચે લાવું, CH3 ને આ બાજુ લઉં. તો ડબલ સ્વિચ એટલે સ્થાન ફેર બદલી કહેવાય. તો સ્થાન ફેર બદલી કરવાથી ફિશરના બંધારણમાં કોઈ ફેર પડતો નથી. COOH અહીંયા શું આવી ગયું? CH3 અને આ બની ગયો OH. એટલે કે જે ઊભી લાઈનમાં હતા એ સભ્યો ક્યાં ગયા? આડી લાઈનમાં, અને આડી લાઈનમાં હતા તે ઊભી લાઈનમાં. પણ ફિશરનો કહેવાનો મતલબ એમ જ હતો કે આડી લાઈનમાં જે સમૂહ આવેલા હોય તે વેજ તરફ હોય છે. કઈ તરફ હોય? વેજ તરફ હોય. અને બાકીના જે સમૂહ એ ઊભી લાઈન ઉપર ગોઠવાતા હોય છે. એટલે કે ફિશરના સૂત્રને તમે અહીં કોઈ પણ રીતે દર્શાવી શકો છો. પણ સાચું સચોટ એનો ઉપયોગ આપણે પાછળની તરફ જઈશું ત્યારે RS નામકરણમાં કરીશું. ક્લિયર? તો આ એક કિરાલ કાર્બન વાળું બંધારણ હતું. હવે 2 કિરાલ કાર્બન વાળું ફિશરનું આપણે બંધારણને દ્વિપરિમાણમાં રૂપાંતર કરતા શીખીશું. ઓકે?
चलो हवे आपणे जोईए के बे किराल कार्बन आप्या होय अने अहींया धारो के आ मिथाइल ग्रुप छे, एमी ग्रुप, अहींया Cl, अहींया H, एमी અને આ H અને અહીંયા છે Cl. ઓકે, તો બે કિરાલ કાર્બન ધરાવતું આ ફિશર પ્રક્ષેપ સૂત્ર છે. આ ફિશર પ્રક્ષેપ સૂત્રને મારે દ્વિપરિમાણમાં રજૂ કરવું છે. આ 3D માં અને 2D માં કન્વર્ટ કરવું છે. તો અહીં जे डैश उपरना जे हाइड्रोजन परमाणु छे ए हाइड्रोजन परमाणु कुल केटला कार्बन 2. तो आपणे आ रीते पहला कार्बन मूकी दईशुं. तो अहीं आपणे सौथी पहला बंधारण बनावी दीए. आ रीते जोई लो. तो अहींया जे H डैश उपर जे ए 2 डैश वाळा H ए टॉप उपर मूकी देवानो, चाहे साइड में होय के कोई पण दिशा में होय, पण डैश उपरना समूह जे छे एने पहला टॉप उपर मूकी दो, टॉप एंड बॉटम. क्लियर? पछी ए बंनेने दबावी दो. बराबर? तो आ नीचेना H ने दबाव्या पछी तमारे डाबी बाजुनो परमाणु डाबी बाजू, जमणी बाजुनो परमाणु जमणी बाजुमां लखवो. एटले अहींया परमाणु Cl, अहींया लखीश Me. कयो समूह लख्यो? Me. ए ज प्रमाणे आने टॉप उपरनाने दबावी दઉં तो अहींया आवशे Me, अहींया आवशे Cl. क्लियर? आने कहेवाय फिशर प्रक्षेप सूत्र. पण मारे आने वधु साचा फिशर प्रक्षेप सूत्रमां रूपांतर करवुं होय तो IUPAC नेमिंग प्रमाणे कार्बननी लांबामां लांबी श्रृंखला होवी जोईए अने एनो जे पण कार्बन होय प्रथम ए टॉप उपर आववो जोईए. तो अहींया 2 मिथाइल ग्रुप छे. तो हूँ शुं करीश? तो अहींया डबल स्विच करीश. सिंगल स्विच नहीं, डबल स्विच करवानी. डबल स्विच मतलब के अहींया एक वखत स्विच करीने पछी बीजी वखत अहींया स्विच करो ए रीते नहीं. किराल कार्बन उपर जे कार्बन उपर स्विचिंग करता होय तेनी उपर डबल स्विच करवानी, कारण के आ किराल कार्बन छे. तो डबल स्विचिंग आ रीते. आ फर्स्ट स्विचिंग कर्युं એટલે મિથાઇલ ક્યાં ગયો? H ઉપર. बराबर? અને H ક્યાં આવ્યો? મિથાઇલના સ્થાને. પછી બીજું સ્વિચિંગ ક્યાં થશે? H અને Cl વચ્ચે. એટલે H અહીંયા આવશે અને Cl આ બાજુ જશે. ક્લિયર? એ જ પ્રમાણે અહીંયા સ્વિચિંગ કરીશ. ફર્સ્ટ તો મિથાઇલ નીચે H ઉપર આપણો મિથાઇલ ગ્રુપ આવી ગયો કાર્બન નીચે. હવે બીજું સ્વિચિંગ ક્યાં કરીશ? અહીંયા. કોની વચ્ચે? તો H અને Cl વચ્ચે. Me તો ફર્સ્ટમાં અહીંયા આવી ગયો. અહીંયા શું હતું? H. તો H અને Cl વચ્ચે શું થશે? સેકન્ડ સ્વિચિંગ થશે. અને એ સ્વિચિંગ થવાને કારણે મને અહીં ફિશરનું સાચું બંધારણ મળે. ફિશરનું શું મળશે? સાચું બંધારણ. એટલે અહીંયા Me, અહીંયા Cl, H, Cl, H અને Me. આને કહેવાય ફિશરનું સાચું સૂત્ર. કેટલીક વખત વિદ્યાર્થીઓ શું કરે કે શીખ્યા હોય કે આ ડેશ વાળા સભ્યો છે એ ટોચ ઉપર હોવા જોઈએ, મૂકી દીધા ટોચ ઉપર. પણ એવો ઓપ્શન જ ના જોવા મળે 4 માં. તો તમારે એને સાચા ફિશરમાં જે બંધારણ આપ્યું એને શેમાં ફેરવી દેવાનું? સાચા બંધારણમાં. અને આ બંધારણ જોવા મળે એ જ એનું સાચું ફિશર પ્રક્ષેપ સૂત્ર કહેવામાં આવે છે. આ ફિશર પ્રક્ષેપ સૂત્ર જ છે, પણ આ 100% સાચું. કેમ? કારણ કે એની માન્યતા પ્રમાણે કાર્બન લાંબી શ્રૃંખલામાં હોવા જોઈએ. ક્લિયર? તો હવે તમે કહો કે આ જે પદાર્થ બન્યો એ કિરાલિટી ધરાવે છે કે નહીં? કિરાલિટી ધરાવે છે કે નહીં એના માટે શોધવાનું શું કહ્યું હતું કે સૌ પ્રથમ તો કિરાલ કાર્બન છે કે નહીં તે શોધી કાઢીએ. તો આની અંદર કિરાલ કાર્બન કેટલા છે? 2. બીજું શોધવાનું શું કહ્યું? POS છે કે નહીં, COS છે કે નહીં. જો બંને ગેરહાજર હોય તો અહીં એ બંને શું કહેવાય? ઓપ્ટિકલી એક્ટિવ આને કહેવામાં આવે છે. એટલે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કહી શકાય. વિચારો હવે
POS છે. POS એટલે શું? POS એટલે કે અણુને એવી રીતે બે ભાગમાં ડિવાઈડ કરો કે બંનેના પ્રતિબિંબ એકબીજા ઉપર બંધ બેસતા ગોઠવાય. તો અહીંયા તો કોઈ પણ એંગલથી ગમે તે કટ કરો, બંધ બેસતા ગોઠવાતા નથી, માટે POS નથી. COS છે કે નહીં? COS માં શું કહ્યું હતું કે અહીં કેન્દ્રમાંથી પસાર થતા લાઈન ઉપર સમાન સમૂહ પરસ્પર વિરુદ્ધ હોવા જોઈએ. તો અહીંયા COS છે કે નહીં? તો મોટા ભાગે શું કરશો તમે બધા? યસ, COS છે. COS નથી. તમે શું કરશો કે આના સેન્ટર પોઈન્ટ ગણશો અને પછી એના ઉપરથી આ લાઈન ખેંચશો કે આ CL ની સામે CL, H ની સામે H. પણ આ કોનું બંધારણ છે? ફિશરનું. ફિશરમાં મેં શું શીખવાડ્યું કે આડી લાઈનમાં જે સભ્ય હોય એ સભ્યો વેજ ઉપર હોય છે. કઈ તરફ હોય? તમારી તરફ હોય. તો બંને CL ભલે ક્રોસમાં રહે પણ કેવા છે? તમારી તરફ. બંને H પણ કેવા છે? તમારી તરફ છે. ક્લિયર? ના સમજ પડે તો જુઓ, આપણે મોડેલ દ્વારા જોઈએ. તો અહીંયા આપણે જોઈએ તો બે કાર્બન છે, બ્લેક બોલ કાર્બન છે. ઓકે, અને આ જે બ્લુ કલરના છે, સ્કાય બ્લુ કલરના, એ બંને બોલ મિથાઇલ ગ્રુપ છે. કયા ગ્રુપ છે? મિથાઇલ. તો ફિશરે શું કહ્યું હતું કે ઊભી લાઈનમાં રહેલા સમૂહ હંમેશા ક્યાં હોય? પાછળની તરફ. તો આડી લાઈનમાં રહેલા સમૂહ તમે જુઓ તો આ Cl છે, આ હાઇડ્રોજન છે, આ Cl છે, આ હાઇડ્રોજન. ક્લિયર? સેન્ટર ક્યાંથી મળશે? સેન્ટરમાંથી પસાર થાય? ના, સીધો અહીંયાથી આ રીતે મળે. સેન્ટરમાંથી પસાર થતું નથી. H પણ સેન્ટરમાંથી પસાર થતો નથી. મિથાઇલ પણ સેન્ટરમાંથી પસાર થતો નથી. ક્લિયર? એટલે આની અંદર આપણને COS મળતો નથી. માટે આની અંદર કિરાલિટી પણ હોય અને પ્રકાશ ક્રિયાશીલતા પણ હોય છે. કિરાલિટી પણ હોય અને પ્રકાશ ક્રિયાશીલતા પણ હોય છે. ઓકે, સમજણ પડી કે અહીં જે ડેશ વાળો સભ્ય હોય એ ડેશને આપણે ક્યાં લાવવાનો? બહારની તરફ. અને બહાર આવે ત્યારે વેજ અને ડેશના બંને પરમાણુ એ તમારી તરફ આવે અને બાકીના પરમાણુ ક્યાં હોય? ઊભી લાઈનમાં હોય. તો અહીંયા કેટલાક ઉદાહરણો હું લખું છું, બંધારણો, બરાબર, અને પછી એનું આપણે એક સાથે ફિશર પ્રક્ષેપ સૂત્ર બનાવીશું. ઓકે, તો ચલો આ બંધારણ સૂત્રને આપણે ફિશરે રજૂઆત કરી હતી એ પ્રમાણે બંધારણમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ. તો અહીં ફિશરે કહ્યું હતું કે ડેશ પરના પરમાણુને તમારે આગળની તરફ લાવવાનો. કઈ તરફ લાવવાનો? આગળની તરફ. હવે એને આગળ લાવવા માટે મારે આને શું કરવું પડે? એમાઇન ગ્રુપને આ રીતે લઈ જવું પડે બહારની તરફ. આ આગળ આવે તો પાછળથી એમાઇન ગ્રુપ શું થાય? બહારની તરફ નીકળે. ફરીથી જોઈ લો તમે એક વખત કે અહીંયા આ ગ્રુપની અંદર કે અહીંયા આ રીતે શું આપેલું છે? આલ્ડીહાઇડ, મિથાઇલ, ઓકે, અને આ NH2 ગ્રુપ અને આ હાઇડ્રોજન ગ્રુપ છે. ક્લિયર? આ ગ્રુપ આલ્ડીહાઇડ છે, આ મિથાઇલ ગ્રુપ છે, આ NH2 ગ્રુપ અને આ H ગ્રુપ છે. ફિશરે કહ્યું કે H ને તમારે આગળ લાવવાનો. H ને આગળ લાવવું તો શું થાય? દરેક સમૂહના સ્થાન બદલાઈ ગયા. બધા સમૂહના સ્થાન શું થાય? બદલાઈ જાય છે. ક્લિયર? એટલે NH2 ગ્રુપ આ બાજુ જશે અને H ગ્રુપ આ બાજુ આવશે. એટલે કે અહીં બંધારણમાં તમારે આ રીતે એક જ કિરાલ કાર્બન છે એટલે ક્રોસ કરી દીધું. તો આ બાજુ કયું ગ્રુપ આવ્યું? NH2. અહીંયા આવશે H, CH3CHO. ફિશરે કહ્યું તું તે જ પ્રમાણે વેજ અને ડેશ પરના પરમાણુ સમૂહ આડી લાઈનમાં હોવા જોઈએ. કયા? વેજ અને ડેશ પરના સમૂહ આડી લાઈનમાં હોવા જોઈએ. ચલો હવે આનું ફિશર બનાવવા જો તો શું થશે? એમાઇન ગ્રુપ કઈ બાજુ આવશે? રાઈટ સાઈડ. એમાઇન ગ્રુપ કઈ તરફ આવી જશે? રાઈટ સાઈડ. આડી લાઈનમાં NH2 આ બાજુ આવી જશે
કેમ? કારણ કે H થી એને આગળની તરફ ધકેલ્યો એટલે પરમાણુના સ્થાન બદલાઈ ગયા, COOH અને મિથાઇલ ગ્રુપ પાછળની તરફ ગયા. આ NH2 ગ્રુપ છે, સોરી. ક્લિયર? એ જ પ્રમાણે અહીંયા F ડેશ પર છે, એને આગળ લાવવાનો છે. તો ડેશને આગળ લાવવા માટે Cl આ બાજુ જશે, આ F અહીંયા આવશે, CH2OH અને નીચે CH3 જશે. તે જ પ્રમાણે અહીંયા મિથાઇલ Cl ગ્રુપને આગળ લાવવું છે. તો Cl ને આગળ લાવીએ તો મિથાઇલ ગ્રુપ લેફ્ટ સાઈડમાં જતું રહે, Cl CN અને આ H. હવે CH3 ગ્રુપને આગળની તરફ લાવવું છે, ડેશ પરથી વેજ તરફ. તો શું થશે? Br કઈ તરફ જતો રહે? રાઈટ સાઈડ, મિથાઇલ લેફ્ટ સાઈડ, OH H. તે જ પ્રમાણે અહીં ચલો H આગળ લાવો છે તો OH કઈ તરફ જતો રહે? રાઈટ સાઈડ, H CN અને CH3. ક્લિયર? આ થયો ફિશર પ્રક્ષેપ સૂત્ર. ઓકે, ચલો હવે બંધારણ 7 ને આપણે ફિશરમાં કન્વર્ટ કરીએ. તો શું કરવાનું? સૌથી પહેલું તો આ મૂકી દઈશું ગ્રુપ કાર્બન ક્રોસ. ક્રોસ ઉપર શું થશે? CN અને CH3 જે બોર્ડ ઉપર છે તે. હવે જે ડેશ વાળો ઇથાઇલ છે એને બહારની તરફ લાવીએ તો OH કઈ તરફ જતો રહે? લેફ્ટ સાઈડ અને ET આવી જાય. જ્યારે બે કિરાલ કાર્બન હોય ત્યારે કહ્યું હતું કે આ રીતે બનાવી દો ક્રોસ. તથા ડેશ વાળા પરમાણુ ઊભી લાઈનમાં. ડેશ વાળો પરમાણુ દબાવીને જોવાનું, લેફ્ટ સાઈડમાં જે હોય તે Br, રાઈટ સાઈડમાં છે Me. તે જ પ્રમાણે અહીં લેફ્ટ સાઈડમાં Me અને આ Br. આ ફિશર પ્રક્ષેપ સૂત્ર થયું. પણ હજુ પણ આને સાચા ફિશર પ્રક્ષેપ સૂત્રમાં કન્વર્ટ કરવું હોય તો મારે મિથાઇલ ગ્રુપને ક્યાં લઈ જવા પડશે? ઉપર. કારણ કે કાર્બનની લાંબી ચેન એ ઊભી શૃંખલામાં હોવી જોઈએ. તો અહીંયા શું કરીશ? એક સ્વિચિંગ કરીશ, એક બીજું સ્વિચિંગ અહીંયા કરીશ એટલે મિથાઇલ ઉપર જશે, H નીચે આવે. હંમેશા ડબલ સ્વિચ કરવી પડે. ડબલ સ્વિચ કરવાથી અહીં જે સંયોજન હોય છે એ સંયોજનનો વિન્યાસ બદલાતો નથી. ક્લિયર? તો અહીં આ Me ઉપર જાય, H નીચે. હવે H અને Br વચ્ચે સ્વિચિંગ કરું. તે જ પ્રમાણે Me ને નીચે લઈ જવા માટે આ ફર્સ્ટ સ્વિચિંગ, આ સેકન્ડ સ્વિચિંગ શું થશે? Me H. તો Me H થઈ જાય ઊંધું. તો H અને Br વચ્ચે સ્વિચિંગ કરવું પડશે. તો એનું મને સાચું ફિશર પ્રક્ષેપ બંધારણ કયું મળે? તો હવે આપણે જોઈ લો શું લઈ ગયા? ટોપ અને બોટમ ઉપર Me. ઓકે, તો Me લઈ ગયા તો શું થયું હતું? અહીંયા આવી ગયો તો H, આ બાજુ ગયો Br અને અહીંયા આવે તો H, પણ સ્વિચિંગમાં ક્યાં ગયો? H આ બાજુ અને આ Br. ક્લિયર? હવે એ જ પ્રમાણે અહીં પહેલા આનું બંધારણ બનાવી દઈએ. તો ઉપર H, લેફ્ટ સાઈડનું લેફ્ટ સાઈડ મૂકી દો Cl, રાઈટ સાઈડ CH3, લેફ્ટ CH3, રાઈટ Cl. હવે આ ફિશર પ્રક્ષેપ સૂત્ર છે જ, પણ આને મારે સાચું ફિશર પ્રક્ષેપ સૂત્ર બનાવવું હોય તો કાર્બન પરમાણુ એક લાંબી ચેનમાં ઊભી લાઈનમાં હોવા જોઈએ. માટે અહીં શું કરીશ? ડબલ સ્વિચ. શું કરીશ? ડબલ સ્વિચ. એટલે પહેલું મિથાઇલ H અને પછી H અને Cl નું. એ જ પ્રમાણે મિથાઇલ H નું સ્વિચિંગ, પછી H અને Cl ની ફેરબદલી કરીશ. સ્વિચિંગ મતલબ ફેરબદલી સમૂહની. તો અહીં ટોપ એન્ડ બોટમ મિથાઇલ ગ્રુપ આવી ગયા CH3. કયા ગ્રુપ? CH3. હવે સ્વિચિંગના કારણે H અહીંયા આવે તો પછી H Cl સાથે સ્વિચિંગ કર્યું એટલે Cl લેફ્ટ સાઈડ, H રાઈટ સાઈડ. H લેફ્ટ સાઈડ હતો અને Cl સાથે સ્વિચિંગ કર્યું તો H લેફ્ટ સાઈડ અને Cl રાઈટ સાઈડ.
તો આ રીતે તમે અહીં કોઈ પણ આ રીતે બંધારણ આપ્યું હોય તો એને ફિશરના સૂત્રમાં આ રીતે કન્વર્ટ કરી શકો છો. ક્લિયર? ખાસ અગત્યનું એ, કારણ કે હવે આના પરથી આ જે બંધારણો બન્યા એમના વિન્યાસ નક્કી કરવાના આર અને એસ. ક્લિયર? તો આરએસ વિન્યાસ કેવી રીતે થાય તે જોઈએ. ચલો આપણે હવે આરએસ નિરપેક્ષ વિન્યાસ. આર મતલબ રેક્ટસ એટલે કે સમઘડી ક્લોકવાઇઝ. એસ સિનિસ્ટર્સ. એસ એટલે સિનિસ્ટર્સ. એટલે કે વિષમઘડી. તો આરએસ નિરપેક્ષ વિન્યાસ એ 3 વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવેલો છે. કહાન, ઇનગોલ્ડ અને પ્રિલોમ. કયા 3 વૈજ્ઞાનિકો? તો કહાન, ઇનગોલ્ડ અને પ્રિલોમ. આ 3 વૈજ્ઞાનિકો દ્વારા અહીં આરએસ નિરપેક્ષ વિન્યાસની સમજૂતી આપી છે. તેમના નિયમોને સીઆઈપી રૂલ પણ કહેવામાં આવે છે અથવા પ્રાયોરિટી રૂલ્સ પણ કહે છે, અથવા તેમને અગ્રિમતા ક્રમના નિયમો તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તેમને અગ્રિમતા ક્રમના નિયમો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ સીઆઈપી રૂલ્સ જે તમે આગળ ઇઝેડ નામકરણમાં ભણી ગયા તે જ રૂલ્સ છે, એમાં કોઈ જ પ્રકારનો ફેરફાર નથી. અહીં પ્રાયોરિટી રૂલ્સની અંદર પહેલો હતો નિયમ કે કિરાલ કાર્બન સાથે અથવા કિરાલ પરમાણુ સાથે જોડાયેલા ચારેય સમૂહના પ્રથમ પરમાણુઓના પરમાણ્વીય ક્રમાંક નક્કી કરો, જેનો પરમાણ્વીય ક્રમાંક વધુ હોય તેને પ્રથમ ક્રમ આપો. ત્યાર પછી અન્ય સમૂહના ક્રમ આપો. એક્ઝામ્પલ તરીકે CH, Cl, Br અને F. હવે આ 4 પરમાણુ
કે જેમના પરમાણુય ક્રમાંક જોઈએ તો હાઇડ્રોજનનો પરમાણુય ક્રમાંક 1, હાઇડ્રોજનનો પરમાણુય ક્રમાંક 1, Cl નો પરમાણુય ક્રમાંક 17, Br 35 અને F 9 પરમાણુય ક્રમાંક. માટે નંબર 1 કોને મળે? નંબર 1 Br, નંબર 2 Cl, નંબર 3 F અને નંબર 4 H ને મળે. ફર્સ્ટ નિયમ. નંબર 2, જો કિરાલ પરમાણુ સાથે જોડાયેલા સમૂહના પ્રથમ પરમાણુ સમાન હોય તો તે પછીના પરમાણુનો પરમાણુય ક્રમાંક ગણવો. તે પછીના પછીના પરમાણુનો પરમાણુય ક્રમાંક નક્કી કરો. તો એક્ઝામ્પલ આનું જોઈએ. CH CH3 CH2 CH3 CH2 CH2 CH3. ક્લિયર? 4 જુદા જુદા સમૂહ છે જેમાં દરેકનો પ્રથમ પરમાણુ શું છે? C. તો જો અહીંયા ધ્યાન આપજો કે અહીં CH3 ફર્સ્ટ એક CH2 CH3 છે, ત્રીજો CH2 CH2 CH3. હવે આ ત્રણમાં આપણે શું આપીએ? અગ્રિમતા આપવી છે. તો આ ત્રણમાં અગ્રિમતા કોને પ્રથમ મળે? તો સૌથી પહેલું આની વાત કરીએ તો દરેકનો પ્રથમ સભ્ય શું છે? CC છે, માટે આ કેન્સલ. હવે આ ગણાય નહીં. ક્લિયર? હવે આ બંનેમાં જુઓ તો આમાં પણ સભ્ય કયો છે? સેકન્ડ CC, માટે એ પણ ગણાય નહીં. તો આનો લાસ્ટ C હવે ગણતરીમાં લેવાય. તો આ જે સમૂહ છે એ સમૂહને ક્રમ કયો મળે? હાઇડ્રોજન તો સૌથી ઓછો પરમાણુ ક્રમાંક ધરાવે, માટે અહીં સૌથી પહેલો ક્રમ તો પ્રથમ ક્રમ મળશે CH2 CH2 CH3 સમૂહને. સેકન્ડ ક્રમ કોને? તો સેકન્ડ આ આવશે. કેમ? કારણ કે આમાં મિથાઇલમાં એક એક કાર્બન કેન્સલ થયો, અહીંયા એક વધ્યો. તો સેકન્ડ CH2 CH3, થર્ડ મિથાઇલ અને ફોર્થ હાઇડ્રોજન, કારણ કે હાઇડ્રોજનનો પરમાણુય ક્રમાંક 1 છે. ક્લિયર? હવે આપણે ત્રીજો નિયમ જોઈએ. ત્રીજા નિયમમાં કહે છે કે જો સમસ્થાનિક જોડાયેલા હોય તો જેનો પરમાણુય ભાર વધુ તેને અન્ય સમસ્થાનિકની સાપેક્ષમાં પ્રથમ અગ્રિમતા મળે છે. જેમ કે અહીંયા એક સંયોજન છે કે જેમાં કિરાલ કાર્બન ઉપર ડ્યુટેરિયમ, હાઇડ્રોજન, F અને Cl જોડાયેલા છે.
तो સૌથી પહેલી અગ્રિમતા કોને મળે? તો હાઇડ્રોજનના સમસ્થાનિક આની અંદર જોઈએ તો પરમાણુ ક્રમાંક આનો 9 છે, આનો 17, આનો 9 અને આનો 17, માટે પહેલો નંબર કોને મળ્યો? Cl ને. સેકન્ડ નંબર કોને? F. હવે આ બંને સમસ્થાનિકો છે, પણ સમસ્થાનિકમાં અગ્રિમતા જોઈએ તો હાઇડ્રોજન લેસ ધેન ડ્યુટેરિયમ લેસ ધેન ટ્રિટિયમ. એટલે ડ્યુટેરિયમનો પરમાણુય ભાર વધુ છે માટે તેનો ક્રમ પ્રથમ આવશે, માટે ત્રીજા ક્રમે ડ્યુટેરિયમ અને ચોથા ક્રમે હાઇડ્રોજન હોય છે. ચોથા ક્રમે શું હોય? હાઇડ્રોજન. નિયમ નંબર 4, જો કિરાલ પરમાણુ સાથે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા સમૂહ જોડાયેલા હોય તો તેમના દ્વિબંધ કે ત્રિબંધ ના પાઈબંધને તોડીને તેના પર કાલ્પનિક બંધના પરમાણુઓ જોડીને તેમનો ક્રમ નક્કી કરો. એટલે જેમ કે એક બંધારણ લઈએ આપણે આ રીતે કે અહીંયા C ટ્રિપલ બોન્ડ N, CH ડબલ બોન્ડ CH2, અહીંયા CH3 અને આ H. તો હવે આને અગ્રિમતા આપવા માટે શું કરવાનું? તો આની અગ્રિમતા આપવા માટે ધ્યાન રાખો, જે દ્વિબંધ કે ત્રિબંધ હોય એના બંધને તોડી નાખો. તો C સિંગલ બોન્ડ N બની ગયો. કેટલા બંધ તૂટ્યા કાર્બન ઉપરના? 2. એનો મતલબ કે કાર્બન ઉપર અહીં 2 નાઇટ્રોજન જોડાયેલા છે. કેટલા નાઇટ્રોજન? 2. આ 2 નાઇટ્રોજન કયા? કાલ્પનિક. તો અહીં નાઇટ્રોજન કાર્બન સાથે કેટલા બંધથી જોડાયો? તો 3. તો હાજર કેટલો? 1. તો હવે આની ઉપર કેટલા કાર્બન? 2. થઈ ગયા 3 કાર્બન. એ જ પ્રમાણે આની ઉપર કલ્પના કરો તો આની ઉપર C, આ રીતે 3 આગળ પાછળ કાલ્પનિક રીતે જોડાતા જાય. પછી એમના શું આપવાના? ક્રમ. ઓકે. હવે આની અંદર આપણે ક્રમ આપવો છે. તો અહીંયા શું કરીશું? C સિંગલ બોન્ડ C, આ H અને આ H છે, 2 H. ઓકે. કેટલા બંધ તોડ્યા? 1. તો આની સાથે શું હતો? C. તો એક બંધ સાથે એક જોડાયેલો છે, તો બીજો કાલ્પનિક એક કાર્બન પણ હજુ જોડાયેલો હોવો જોઈએ. ક્લિયર? એ જ પ્રમાણે અહીંયા આની સાથે પણ શું જોડાય? કાલ્પનિક કાર્બન. કેમ? કારણ કે ડબલ બોન્ડ હતો. આની સાથે એક જોડાય તો આની સાથે પણ એક જોડાય, કારણ કે અહીંયા બંધ બંનેની ભાગીદારીમાં હતો. હવે અહીંયા આપણે અગ્રિમતા આપી છે. જુઓ તો અહીં પ્રથમ સભ્ય બંનેમાં, ત્રણેય સભ્યોમાં પ્રથમ કોણ છે? કાર્બન. કાર્બન. હવે સેકન્ડ પરમાણુ લેવો પડે, પણ સેકન્ડમાં જાઓ તો અહીંયા ત્રિબંધ છે ને અહીંયા ડબલ બોન્ડ. એટલે અહીં હવે આની અંદર જોવા જઈએ, આ બંનેમાં કોને પ્રથમ પ્રાયોરિટી મળે? તો બંનેમાં તમે જુઓ, કાલ્પનિક પરમાણુ જોડાયા પછી પ્રથમ સભ્યો કયો છે બંનેમાં? કાર્બન. ક્લિયર? માટે કાર્બન કાર્બન પરમાણુ ક્રમાંક સરખા, માટે એને ગણાય નહીં. હવે અહીંયા જોઈએ સેકન્ડ સભ્યમાં, તો અહીંયા નાઇટ્રોજન છે ને અહીંયા શું છે? કાર્બન.
तो आनो परमाणुीय क्रमांक 7 है, आनो परमाणुीय क्रमांक 6 है। तो पहली अग्रिमता कोने मળી? साइनाइड ने। सेकंड आल्किन, थर्ड मिथाइल और फोर्थ हाइड्रोजन। तो अहीं આપણે क्रम लखी दीए तो फर्स्ट CN समूह, सेकंड CH डबल बॉन्ड CH2 समूह, थर्ड मिथाइल ग्रुप અને फोर्थ हाइड्रोजन। क्लियर? नंबर 5, जो अहीं किराल परमाणु ऊपर अबंधकारक इलेक्ट्रॉन युग्म आवेलू होय तो, जो परमाणु पर अबंधकारक इलेक्ट्रॉन युग्म आवेलू होय तो तेने हमेशा चौथा क्रम में ज मूकवो। कयो क्रम आपवानो? चौथो। क्यारे? अबंधकारक इलेक्ट्रॉन युग्म होय तो, कारण के अबंधकारक इलेक्ट्रॉन युग्म ने एक समूह तरीके आपणे स्वीकारीए छीए। एटले कहे छे के किराल परमाणु पर अबंधकारक इलेक्ट्रॉन युग्म आवेलू होय तो तेने 4 क्रमांक आपवो। छेल्लो क्रम एने मळे। क्लियर? तो अहीं रूल्स प्रमाणे पहलो नियम, जेनो परमाणुीय क्रमांक वधु होय तेने प्रथम अग्रिमता मळे। सेकंड रूल्स के जो प्रथम परमाणु समान होय तो तेना पछी सेकंड परमाणुना परमाणुीय क्रमांकने जोवानो, जेनो वधारे होय तेने प्रथम अग्रिमता मळे। थर्ड रूल्स, समस्थानिको होय तो जेनो परमाणुीय दळ वधु होय तेने प्रथम अग्रिमता आपो। चौथा रूल्स में द्विबंध के त्रिबंध होय तो पायबंध तोड़ी नाखी तेना उपर काल्पनिक परमाणु जोड़ीने अग्रिमता क्रम आपवो। पांचमो नियम, अबंधकारक इलेक्ट्रॉन युग्म होय तो तेने हमेशा चौथो क्रम आपवामां आवे छे। तो अहींया आपणे एक्जाम्पल लईए, COOH OH HCS3। हवे आनो आपणे शुं नक्की करीए? विन्यास कयो छे? R के S। तो प्रथम सभ्य कार्बन साथे जोड़ायो कोण? ऑक्सीजन, परमाणु क्रमांक 8 माटे अहींया कार्बन ऑक्सीजन हाइड्रोजन, तो अहींया कार्बन सौथी वधारे माटे प्रथम अग्रिमता क्रम आने मळे। सेकंड अग्रिमता क्रम कोने? तो बंनेमां कार्बन फर्स्ट छे, सेकंड कोण छे? ऑक्सीजन, अने अहींया शुं छे? हाइड्रोजन, माटे आने सेकंड नंबर, आने थर्ड नंबर अने आने फोर्थ नंबर। तो हवे आनो विन्यास केवी रीते नक्की करवो? तो अहीं फिशरे दर्शाव्युं के जेनो अग्रिमता क्रमांक 4 छे ते परमाणुने तमारे दूरनी तरफ मूकी दो अने बाकीना 3 परमाणुने तमारे अवलोकित करवाना। अने ए 3 परमाणु जो समगड़ी दिशामां गोठवणी पामेला होय तो तेने अहीं आर विन्यास कहेवामां आवे छे। तेने कयो विन्यास कहेवामां आवशे? आर। तो आपणे फरीथी फिशरने याद करीने बंधारणने समजવાનો प्रयत्न करीए। फिशरे कह्युं हतुं के आडी लाइनना 2 परमाणु जे छे ए बंने परमाणु ए अहीं वेज तरफ होय छे अने बाकीना ऊभी लाइनमां रहेला परमाणु ए पाछळनी तरफ गोठवायेला होय छे। क्लियर? तो हवे आपणे नमूना द्वारा समजવાનો प्रयत्न करीए। तो जुओ के आ कार्बन छे सेंटरनो, आ कार्बन उपर तमे जुओ तो COOH ग्रुप, नीचे CH3 ग्रुप क्या है? पाछळनी तरफ है। क्लियर? पछी OH ग्रुप आवी गयुं आ बाजू राइट साइड, लेफ्ट साइड में शुं है? हाइड्रोजन। ओके, हवे आपणे अग्रिमता जोई लीए। तो प्रथम अग्रिमता कोने है? OH, तो OH नंबर 1, COOH नंबर 2 अने मिथाइल ग्रुप नंबर 3। नंबर 1, नंबर 2, नंबर 3। ओके, नंबर 4 हाइड्रोजन। तो हाइड्रोजन ने क्या लई जवानो? तमाराथी दूर लई गया।
હાઇડ્રોજન દેખાતો બંધ થઈ ગયો. હવે તમે જુઓ તો અહીં નંબર 1 કોણ હતું? OH. નંબર 2, નંબર 3. કેવી રીતે? સમઘડી દિશામાં. સમજ પડી? 1 2 3. ક્લિયર? 1 2 3. જો કઈ તરફ જાય? ઘડિયાળના કાંટાની દિશામાં. એટલે કઈ ઘડી? સમઘડી. માટે આને કયો વિન્યાસ કહેવાય? આર વિન્યાસ કહેવામાં આવે છે. ક્લિયર? ફરીથી જોઈ લઈએ આપણે. તો ફરીથી જુઓ, COOH ગ્રુપ ઉપર છે, મિથાઇલ ગ્રુપ નીચે છે, બરાબર. OH ગ્રુપ રાઈટ સાઈડ અને H એ લેફ્ટ સાઈડ. ક્લિયર? અગ્રિમતા જોઈએ તો અગ્રિમતામાં OH નંબર 1, COOH નંબર 2 અને મિથાઇલ ગ્રુપ રેડ નંબર 3 છે. ફિશરે કહ્યું કે 4 નંબરનો જે પરમાણુ છે એને તમારે બેક સાઈડ લઈ જાઓ, પાછળની તરફ, જે તમે જોઈ શકતા નથી. હવે બાકી વધેલા પરમાણુને તમે નજર કરો તો આ કયો નંબર હતો? 1, આ નંબર 2, આ નંબર 3. તો તમને કઈ ઘડીમાં દેખાય? સમઘડી. માટે આને આર વિન્યાસ કહેવામાં આવે છે. કયો વિન્યાસ કહેવામાં આવશે? આર. ઓકે. તો અહીં આ કયો વિન્યાસ બને છે? આર વિન્યાસ. હવે બીજું ઉદાહરણ જોઈએ. નંબર 2. નંબર 2 COOH મિથાઇલ ગ્રુપ NH2H. ચલો અગ્રિમતા ક્રમ આપીશું. અગ્રિમતા ક્રમ પરમાણુ ક્રમાંક ઉપરથી જ નક્કી કરવાની, બરાબર. સમસ્થાનિક આવે તો જ પ્રોબ્લેમ અને દ્વિબંધ હોય તો. બાકી બધા અગ્રિમતા ક્રમ પરમાણુય ક્રમાંક પરથી નક્કી કરવાના. કોઈ સિક્વન્સ કે એવું કશું યાદ રાખવાની જરૂર નથી. MCQમાં જુદા જુદા સમૂહ મૂકી દીધા હોય અને કોની અગ્રિમતા પ્રથમ છે, કોની છેલ્લી, તો કંઈ નહીં, બધાના ફર્સ્ટ સભ્યોના પરમાણુ ક્રમાંક જોઈ લો, તરત જવાબ મળી જશે. તો અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલા સભ્યો કયા જોડાય? હાઇડ્રોજન, કાર્બન, કાર્બન, નાઇટ્રોજન. તો પહેલું કોણ હોય? નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, એટલે આ નંબર 1. પછી C, પણ અહીંયા O છે એટલે આ નંબર 2 અને આ નંબર 3, આ નંબર 4. તો આ કયો વિન્યાસ થાય? તો અહીંયા આપણે શું કહ્યું હતું કે 1 2 3, બરાબર. 4 નંબર પાછળ દબાવી દેતા આપણને જે વિન્યાસ મળે તેને કહ્યું હતું આર વિન્યાસ. કઈ ઘડીમાં? સમઘડીમાં. ક્લિયર? ચલો આપણે જોઈએ મોડલ દ્વારા આને, કારણ કે આ 2Dમાં છે ને હવે આપણે 3Dમાં જોઈશું. તો ફિશરે કહ્યું હતું કે આડી લાઈનમાં રહેલા 2 પરમાણુ, 2 સમૂહ એ તમારી તરફ હોય. આવી ગયા 2 પરમાણુ, 2 સમૂહ તમારી તરફ. કયા? NH2 અને OH. ટોપ ઉપર COOH, નીચે છે મિથાઇલ ગ્રુપ. કયું ગ્રુપ છે? મિથાઇલ. હવે ક્રમ જોઈએ તો NH2 નંબર 1, COOH નંબર 2 અને મિથાઇલ નંબર 3. ઓકે. અને H નંબર 4. ફિશરે કહ્યું કે 4 નંબરને તમારે પાછળ લઈ જાઓ. તો 4 નંબરને પાછળ લઈ ગયા તો શું થયું? નંબર 1, નંબર 2, નંબર 3. શું થયું? એન્ટી ક્લોક. કેવું થયું? એન્ટી ક્લોકવાઇઝ. અને એન્ટી ક્લોકવાઇઝ થાય 1 2 3 તો એને S કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? એને S કહેવામાં આવે છે. ક્લિયર? તો અહીં આપણે જોઈએ તો નંબર 4 પાછળની તરફ લઈ જતા અહીંયા આપણને S વિન્યાસ મળે છે. કયો વિન્યાસ? S. એટલે કે 1 2 3. કઈ ઘડીમાં? એ વિષમ ઘડીમાં. ક્લિયર? તો આ તો તમને કન્ફ્યુઝન વાળું થાય, કારણ કે તમારા જો 2D મોડલ ક્યાં 3D મોડલ ક્યાં એક્ઝામમાં હોય, બરાબર. તો ફિશર પ્રક્ષેપ સૂત્ર માટે આપણે એક ટ્રીક બનાવી છે, બરાબર. એ ટ્રીક વડે બધાના RS નક્કી કરી શકાય.